વહાલા તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીજા વર્ષના એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના મોડ્યુલ 4ના નિમેના મોક ટેસ્ટ પેપરનું સોલ્યુશન કરીશું. એક અગત્યની નોંધ: જો તમને આ વિડિયોની સ્પીડ ધીમી લગતી હોય તો તમે યુટ્યુબના સેટિંગમાં જઈને સ્પીડ વધારી શકો છો. પ્રશ્ન 1. કઈ વર્તનની એક સંહિતા છે જે આદર, મૂલ્ય અને વ્યાવસાયિકતા પર આધારિત છે? કાર્યસ્થળ શિષ્ટાચાર, બિઝનેસ, શિક્ષણ, અનુભવ? સાચો જવાબ છે ઓપ્શન એ, કાર્યસ્થળ શિષ્ટાચાર. પ્રશ્ન 2. ઇન્ટરવ્યૂ દરમિયાન શું ટાળવું જોઈએ? એમ્પ્લોયરનું સ્મિત સાથે અભિવાદન કરવું, આંખનો સંપર્ક જાળવવો, ક્યાંક આડું અવળું જુઓ અને જવાબ આપો, સ્પષ્ટ અને મોટેથી જવાબ આપો. સાચો જવાબ છે ઓપ્શન સી, ક્યાંક આડું અવળું જુઓ અને જવાબ આપો. પ્રશ્ન 3. કયો પૈસાનો, નાણાં કે વ્યવહાર નથી? કરાર, સમજૂતી, કાર્ડ દ્વારા ચૂકવણી, નેટ બેન્કિંગ, ગૂગલ પે? સાચો જવાબ છે ઓપ્શન એ, કરાર, સમજૂતી. પ્રશ્ન 4. નોકરી માટે લોકોને પસંદ કરવા માટે કંપનીઓ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ કયો છે? તમારા પ્રમાણપત્રો, તમારો બાયોડેટા, તમારું રિઝ્યુમ, રમતગમત પ્રમાણપત્રો, આચરણ પ્રમાણપત્ર? સાચો જવાબ છે ઓપ્શન બી, તમારો બાયોડેટા, તમારું રિઝ્યુમ. પ્રશ્ન 5. તમારી કારકિર્દી વૃદ્ધિ અને ટકાઉપણું માટે શું જરૂરી છે? સારું વર્તન, ડિગ્રી, પદવી, તક, નવા કૌશલ્યો વિકસાવવા? સાચો જવાબ છે ઓપ્શન ડી, નવા કૌશલ્યો વિકસાવવા. પ્રશ્ન 6. કરિક્યુલમ વિટેને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. રજા અરજી, નોકરી માટેની અરજી, રેઝ્યુમે કે બાયોડેટા, કારકિર્દી તક? સાચો જવાબ છે ઓપ્શન સી, રેઝ્યુમે કે બાયોડેટા. પ્રશ્ન 7. કોના વિકાસથી નોકરીઓમાં ફેરફાર કે બદલાવ આવે છે? સમય, કાર્યબળ, ટેકનોલોજી, રોકાણ? સાચો જવાબ છે ઓપ્શન સી, ટેકનોલોજી. પ્રશ્ન 8. ખાલી જગ્યા એટલે હંમેશા આપણા કાર્યને શ્રેષ્ઠ સમર્પણ સાથે કરવું. સ્વસંચાલન, વિશ્વસનીયતા, પ્રતિબદ્ધતા, પ્રામાણિકતા? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રતિબદ્ધતા. પ્રશ્ન 9. આયોજન, પ્લાન, તૈયાર કરવી, પ્રિપેર, પ્રદર્શન, પરફોર્મ કોની સાથે સંબંધિત છે? તમારો બાયોડેટા, તમારું કામ, ઇન્ટરવ્યૂ આપવું, તમારું વ્યક્તિત્વ? સાચો જવાબ છે ઓપ્શન સી, ઇન્ટરવ્યૂ આપવું. પ્રશ્ન 10. કૌશલ્યો જેમ કે પ્રતિબદ્ધતા, વિશ્વસનીયતા, અનુકૂલન ક્ષમતા અને સુગમતા, પરિવર્તનશીલતા? જૂથ કાર્ય, ટીમવર્ક, સ્વસંચાલન, બિઝનેસ, શિક્ષણ? સાચો જવાબ છે ઓપ્શન બી, સ્વસંચાલન. પ્રશ્ન 11. વ્યક્તિની કંઈક કરવાની કુદરતી ક્ષમતાને શું કહેવાય છે? વલણ, અનુકૂલન ક્ષમતા, યોગ્યતા, સ્વીકૃતિ? સાચો જવાબ છે ઓપ્શન સી, યોગ્યતા. પ્રશ્ન 12. આપણે કારકિર્દીની વૃદ્ધિ માટે શું વિકસાવવાની કે બનાવવાની જરૂર છે? કુશળતા ટકાઉપણું, કુશળતા પુલ, ટકાઉપણું ડેમ, ટકાઉપણું નવા કૌશલ્યો? સાચો જવાબ છે ઓપ્શન ડી, ટકાઉપણું નવા કૌશલ્યો. પ્રશ્ન 13. કામની દુનિયામાં કોના લીધે ધરમૂળથી પરિવર્તન આવ્યું છે? પર્યાવરણ, ટેકનોલોજી, રોકાણ, કામદારો? સાચો જવાબ છે ઓપ્શન બી, ટેકનોલોજી. પ્રશ્ન 14. યોગ્ય કાર્યસ્થળ શિષ્ટાચાર કયો છે?
મોટેથી વાત કરવી, વિક્ષેપ, મોડા પડવું, સમયના પાબંદ રહેવું. સાચો જવાબ છે ઓપ્શન ડી સમયના પાબંદ રહેવું. પ્રશ્ન 15. ખાલી જગ્યા એ છે જ્યારે લોકોનું જૂથ કંઈક સમાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરે છે. ટીમવર્ક, બિઝનેસ, શિક્ષણ, અનુભવ. સાચો જવાબ છે ઓપ્શન એ ટીમવર્ક. પ્રશ્ન 16. વ્યક્તિ તેની કઈ બાબતના આધારે પ્રમોશન એટલે કે બઢતી મેળવી શકે છે? પર્યાવરણ અનુભવ, ઉદાહરણ લાયકાત, લાયકાત અનુભવ, આચરણ વર્તન. સાચો જવાબ છે ઓપ્શન સી લાયકાત અનુભવ. પ્રશ્ન 17. મૂળભૂત રીતે સમાન પ્રકારનું કાર્ય કરવા માટે નવું કૌશલ્ય શીખવું તેને શું કહેવાય છે? રિસ્કિલિંગ, અપસ્કિલિંગ, અર્ધકુશળ, ટેકનિશિયન. સાચો જવાબ છે ઓપ્શન બી અપસ્કિલિંગ. પ્રશ્ન 18. સંપૂર્ણપણે નવું કૌશલ્ય શીખવાની પ્રક્રિયાને શું કહેવાય છે? અર્ધકુશળ, રિસ્કિલિંગ, તાલીમબદ્ધ કામદાર, અપસ્કિલિંગ. સાચો જવાબ છે ઓપ્શન બી રિસ્કિલિંગ. પ્રશ્ન 19. તમારી આઈટીઆઈ તાલીમ પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવાનું પ્રથમ પગલું શું છે? જોડાણ પત્ર, કામ માટે અહેવાલ, નોકરી માટે રાહ જોવી, નોકરી માટે અરજી કરવી. સાચો જવાબ છે ઓપ્શન ડી નોકરી માટે અરજી કરવી. પ્રશ્ન 20. સારી પસંદગી કરવાનો અર્થ કયો છે? ઝડપથી નિર્ણય લેવો, વિચારો, પછી નિર્ણય કરો, વિચારવું નહીં, ઘણું બોલવું. સાચો જવાબ છે ઓપ્શન બી વિચારો, પછી નિર્ણય કરો. વહાલા તાલીમાર્થીઓ, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો.